નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો સરકારી કર્મચારી અને પેન્શનર્સો માટે જ્યારે ગત 16 જાન્યુઆરીએ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં 8મા પગાર પંચની મંજૂરી માટે જે છે તે મિત્રો મંજૂરીની મહોર વાગી ગઈ છે। ત્યારબાદ ગતરોજ સુપ્રીમ કોર્ટ દ્વારા દેશભરના 50 લાખ કરતાં વધારે આઉટસોર્સ કોન્ટ્રાક્ટ અને માનદેતન કર્મચારીઓ માટે પણ અતિ મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો હતો, જેમાં મિત્રો સુપ્રીમ કોર્ટે તમામ સરકારોને ટકોરીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારોને ટકોરીને કહ્યું હતું કે 5 વર્ષ કે તેથી વધુ સેવા જે કર્મચારીઓ કોન્ટ્રાક્ટ અથવા આઉટસોર્સિંગમાંથી આપે છે તેવા કર્મચારીઓને કાયમી જેવા લાભો મળવા જોઈએ અને તેમને કાયમી સરકારી કર્મચારીના જેવા જે છે તે મિત્રો આરક્ષિત લાભો પણ આપવા જોઈએ। આથી હવે આઉટસોર્સિંગ કર્મચારીઓ પણ મિત્રો પોતાના જે મુખ્ય મુદ્દાઓ છે તેને લઈ અને મિત્રો લડાયક મૂડમાં આવી ગયા છે। ત્યારે આ રાજ્ય સરકાર દ્વારા આઉટસોર્સિંગ કર્મચારીઓને જે છે તે મિત્રો કાયમી કરવાને લઈ અને 2 વર્ષથી વધારેથી સમયથી ઓર્ડરની રાહ જોઈ રહેલા જે આઉટસોર્સિંગ કર્મચારીઓ છે તેના માટે મિત્રો ગૃહમંત્રી દ્વારા ગતરોજ વિધાનસભામાં આ રાજ્યના ગૃહમંત્રી દ્વારા અતિ મહત્વની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં કર્મચારીઓને હવે કાયમી થવાની આશા જાગી છે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકાર દ્વારા પોતાના રાજ્યના હજારોની સંખ્યામાં આઉટસોર્સિંગ કર્મચારી કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે ગૃહમંત્રી દ્વારા વિધાનસભામાં અતિ મહત્વની જાહેરાત કરી છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો। જો ચેનલમાં આપ નવા હોય તો અમારી ચેનલને તમે લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીઓના નોટિફિકેશન, ભરતીઓના પરિણામ સાથે જ મિત્રો આવા આઉટસોર્સિંગ કર્મચારી, સરકારી કર્મચારી વગેરેને લગતા ન્યૂઝ અમારી ચેનલના માધ્યમથી આપને ઉપલબ્ધ થઈ જાય। તો આઉટસોર્સિંગ કર્મચારીઓના પગાર વધારા માટે 2 વાર સમિતિની રચના રાજ્ય સરકાર દ્વારા થઈ ગઈ છે। 2 વર્ષ કરતાં વધારે સમયથી ઓર્ડરની રાહ જોઈ રહ્યા આ કર્મચારીઓના માટે ગતરોજ વિધાનસભા ગૃહમાં મુખ્યમંત્રીની જાહેરાત બાદ કર્મચારીઓમાં ફરીથી આશા જાગી છે। વાત કરીએ મિત્રો ઉત્તર પ્રદેશની, તો તબીબી સંસ્થાઓમાં પોસ્ટ કરાયેલા આઉટસોર્સિંગ કર્મચારીઓના પગારમાં વધારો કરવા માટે 2 વાર સમિતિની રચના કરવામાં આવી હતી। સમિતિએ સરકારને રિપોર્ટ પણ મોકલ્યો હતો, પરંતુ પગાર વધારાનો આ સરકારી આદેશ જારી કરવામાં આવ્યો ન હતો, જેના કારણે આઉટસોર્સિંગ કર્મચારીઓમાં ઘણી નિરાશા હતી। પરંતુ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા ગતરોજ વિધાનસભા ગૃહમાં કરવામાં આવેલી જાહેરાત બાદ હવે વર્ષોની રાહ જોવાની આશા જાગી છે। આ નિવેદન જોઈન્ટ હેલ્થ આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ એમ્પ્લોઈઝ યુનિયનના જનરલ સેક્રેટરી સચ્ચિદાનંદ મિશ્રાનું છે। મહાસચિવ સચ્ચિદાનંદ મિશ્રાએ કહ્યું છે કે લઘુત્તમ વેતન વધારવાની સરકારની ગૃહમાં જાહેરાત એક પ્રશંસનીય પગલું છે અને તે આવકાર્ય છે। આ જાહેરાત માટે હું મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથનો આભારી છું, પરંતુ અગાઉની જાહેરાતો પછી પણ સરકાર તરફથી કોઈ આદેશ આવ્યો નથી, જેના કારણે કર્મચારીઓને આઉટસોર્સ કરવાની સમસ્યા યથાવત છે। તેમણે કહ્યું કે તબીબી સંસ્થાઓના કર્મચારીઓના પગાર વધારા માટે 17 ઓક્ટોબર 2018ના રોજ વિશેષ સચિવ તબીબી શિક્ષણની અધ્યક્ષતામાં એક પગાર સમિતિની રચના કરવામાં આવી હતી। તે અહેવાલ સરકારને મોકલવામાં આવ્યો હતો, પરંતુ તે અહેવાલનો અમલ કરવામાં ન આવ્યો હતો। આ પછી 20 એપ્રિલ 2023ના રોજ ડાયરેક્ટર જનરલ મેડિકલ એજ્યુકેશનની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી। આ રિપોર્ટ 9 જૂન 2023ના રોજ સરકારને મોકલવામાં આવ્યો હતો, પરંતુ 2 વર્ષ પસાર થવા છતાં જે છે તે આ પગાર વધારાનો સરકારી આદેશ જારી કરવામાં આવ્યો નથી। તેમણે કહ્યું હતું કે સમિતિના અહેવાલના અમલીકરણથી 80 મેડિકલ કોલેજો, KGMU, લોહિયા, SGPGI અને કેન્સર ઇન્સ્ટિટ્યૂટમાં કાર્યરત 1 લાખથી વધુ કર્મચારીઓને આનો ફાયદો થશે। કર્મચારીઓના પગારમાં વધારો કરવા માટે નાયબ મુખ્યમંત્રીએ પણ વિનંતી કરવામાં આવી હતી, પરંતુ સરકારી આદેશની ફક્ત રાહ જોવાઈ રહી છે। હવે ફરી એકવાર આપણી આશાઓ વધી ગઈ છે। જો આઉટસોર્સિંગ કર્મચારીઓના લઘુત્તમ વેતનમાં વધારો કરવો હોય તો બજેટ સત્રમાં જ તાત્કાલિક અસરથી સરકાર આદેશ જારી કરી દેવો જોઈએ। આમ મિત્રો ઉત્તર પ્રદેશના જે છે તે મિત્રો આરોગ્ય વિભાગમાં કામ કરતા 1 લાખ કરતાં વધારે આઉટસોર્સિંગ કર્મચારીઓના પગાર વધારાને લઈ અને મિત્રો મુખ્યમંત્રી દ્વારા ગૃહમાં અતિ મહત્વની જાહેરાત કરાઈ છે। આગામી ટૂંક જ સમયમાં આ કર્મચારીઓના લઘુત્તમ વેતનને લઈ અને મિત્રો સરકાર જાહેરાત કરશે। જય હિન્દ, અસ્તુ।